ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં SYTY અને MAના બીજા વર્ષમાં પ્રવેશ ફોર્મ કેવી રીતે ભરવું એ માટેનો હું વિડીયો આપ વિદ્યાર્થીઓ માટે બનાવવા જઈ રહ્યો છું. સૌપ્રથમ આપણે નેટ ચાલુ કરીશું. નેટ ચાલુ કર્યા પછી ગૂગલ ચાલુ કરીશું. ગૂગલ ચાલુ કર્યા પછી BAOU એડમિશન ના હોય તો તમે સર્ચમાં ટાઈપ કરજો. હું અહીંયા આગળ સર્ચ કરેલું છે એટલે ક્લિક કરું છું. ઘણા મિત્રો એવું પૂછતા હોય છે કે લિંક મોકલો સર, તો BAOU એડમિશન આપણે ટાઈપ કરીએ એટલે એડમિશન સ્ટુડન્ટ લાઈફ આવું જોવા મળે. એના પર ક્લિક કરો. આમ કરવાથી તમને આ મુજબનો સ્ક્રીન જોવા મળશે, જેમાં આપણે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરીશું. થોડોક સમય જશે. મિત્રો, જ્યાં સુધી લોડ થાય ત્યાં સુધી બે ત્રણ બાબત હું આપને કહી દઉં કે તમારું આઈ કાર્ડ, આધાર કાર્ડ અને આ એડમિશન દરમિયાન તમે જે ફી ભરશો એ ફીની રિસિપ્ટ તમારે અપલોડ કરવાની થાય. એટલે એટલી બાબત તમે તમારા મોબાઈલમાં પહેલાં સ્ટોર કરી અને જોઈ લેશો, ફોટો એનો રાખશો, કારણ કે ફોર્મ ભરતી વખતે એને અપલોડ કરવાની જરૂર પડશે. આ સાથે સાથે તમારી પાસે ABC આઈડી પણ હોવું જોઈએ વેરિફિકેશન માટે. મિત્રો, હવે આપણને એપ્લાય ઓનલાઈન આ પ્રકારનો સ્ક્રીન મળી ગયો છે. એમાં તમે નીચેની બાજુ સ્ક્રોલ કરશો એટલે પ્રમોટી રી રજિસ્ટ્રેશન સ્ટુડન્ટ્સ આ વિકલ્પમાં જવાનું છે. જો તમે MAના સ્ટુડન્ટ હોવ અને બીજા વર્ષનું ફોર્મ ભરતા હો તો PG પર ક્લિક કરવાનું, અને ગ્રેજ્યુએશનના સ્ટુડન્ટ હોવ તો SY અને TY માટે તમારે અહીંયા એપ્લાય UG પર ક્લિક કરવાનું છે. ક્લિક કરતાં તમે નીચે મુજબનો સ્ક્રીન જોઈ શકો છો, જેમાં લખ્યું છે પ્રમોટી રી રજિસ્ટ્રેશન SY TY પાર્ટ 2 અને સેમેસ્ટર 2 to 8. મિત્રો, સૌ પ્રથમ આપણે રજિસ્ટ્રેશન કરવાનું છે. આપણી પાસે 4 લિંક છે, એમાંથી રજિસ્ટ્રેશન પર તમે ક્લિક કરશો. રજિસ્ટ્રેશન પર તમે ક્લિક કરશો એટલે કેટલીક મર્યાદાઓ યુટ્યુબની છે કે જેમાં હું તમને રિયલ એક્ઝામ્પલ નહીં બતાવી શકું, પરંતુ જેટલું બતાવી શકાય એટલું છે કે આ પ્રમાણેનું તમારું ફોર્મ જોઈશે. આ ફોર્મમાં માંગેલી વિગતમાં તમે સિલેક્ટ પર ક્લિક કરશો એટલે તમારા બધા જ કોર્સ અહીંયા તમને જોવા મળશે. એમાંથી તમારો કોર્સ તમારે પસંદ કરવાનો છે. હું અહીંયા આગળ ઉદાહરણ તરીકે BA પસંદ કરું છું. અહીંયા તમારે નામ, તમારો એનરોલમેન્ટ નંબર, તમારો આધાર કાર્ડનો નંબર આ બે કરશો એટલે ABC આઈડી ફેચ થશે. તમારા એનરોલમેન્ટ નંબર ઉપરથી તમારું વર્ષ પણ ફેચ થઈ જશે. એ વિગત સાચી ભરી અને પછી અહીંયા મટીરિયલ યુ વોન્ટ, તો મારી આપની અંગત સલાહ છે કે આપ હાર્ડ કોપી પસંદ કરશો. મટીરિયલ પર આપણે જ્યારે ક્લિક કરીએ તો મટીરિયલ એટ હોમ એક જ વિકલ્પ બતાવે છે, એટલે આપણે એ વિકલ્પ પસંદ કરીશું. તમારું ઈમેલ આઈડી, કારણ કે કમ્યુનિકેશન માટે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરની ખૂબ જરૂરિયાત છે. અહીંયા તમે તમારી જેન્ડર લખશો. હું રિયલ ડેટા અમુક મર્યાદાને લીધે ભરી શકતો નથી, તો આપ આપની સાચી વિગત ભરી દેશો અને સાઇન અપ કરશો. સાઇન અપ પર કરશો એટલે ફરી પાછું જ્યાંથી આપણે અહીંયા ફોર્મ ભરવાની શરૂઆત કરી હતી ત્યાં આપણે પાછું જવાનું થશે.
હવે મિત્રો આપણે સાઇન ઇન કરીશું. રજિસ્ટ્રેશનનો પ્રોસેસ આપણો પતી ગયો છે અને સાઇન ઇન કરશું એટલે આપણને અહીંયા એન્ટર યુઝર નેમ અને એન્ટર પાસવર્ડ, પાસવર્ડ તરીકે તમે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે જે મોબાઈલ નંબર તમે લખેલો છે એ મોબાઈલ નંબર અને યુઝર નેમ તરીકે તમારે તમારો એનરોલમેન્ટ નંબર લખવાનો છે. કેટલીક મર્યાદાને લીધે હું અહીંયા આપને એ વિગત બતાવી શકતો નથી, પરંતુ તમે તમારો એનરોલમેન્ટ નંબર અને મોબાઈલ નંબર કે જે ફોર્મમાં લખ્યો છે એ અહીંયા લખશો. મિત્રો સાઇન ઇન કરશો તમે એટલે તમે અહીંયા ક્લિક કરશો ને તો તમને ઇન્સ્ટ્રક્શન, પે ફીસ, પ્રિન્ટ રિસિપ્ટ, ફોર્મ એન્ટ્રી, અપલોડ ડોક્યુમેન્ટ્સ અને પ્રિન્ટ ઈ ફોર્મ આ વિકલ્પ જોવા મળશે. જે વિકલ્પ તમે આ બધા જ વિકલ્પ તમારે ક્રમશઃ કરવાના છે અને યુટ્યુબની મર્યાદાને લીધે હું તમને રિયલ એક્ઝામ્પલ નથી બતાવી શકતો, પરંતુ તમે હવે પછીનું સ્ટેપ હશે તમારું ફીસ ભરવાનું. અને જ્યારે ફીસ ભરશો ત્યારે તમે કોઈ પણ એક પેમેન્ટ ગેટવેથી ફી ભરવાની થશે અને ફી ભર્યા બાદ તમે જે રિસિપ્ટ છે એ ડાઉનલોડ કરી લેશો અને એને પાછી આપણે અપલોડ પણ કરવાની છે, એટલે એનો એક સ્ક્રીનશોટ લઈ અને ચોક્કસ જગ્યાએ મૂકી રાખશો. ફી પેમેન્ટનો પ્રોસેસ તમારો પતી જાય એ પછી તમારે પર્સનલ ઇન્ફોર્મેશન ભરવાની છે. પર્સનલ ઇન્ફોર્મેશનની અંદર તમારું નામ, તમારું બર્થડેટ, મોબાઈલ નંબર, એડ્રેસ અને પિનકોડ વગેરે જે ભરવું સરળ છે અને એ તમને ખબર જ છે એ પ્રમાણે તમારે જાતે ભરવાનું છે. એ પછી તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, જેમાં તમારું આપણું સ્ટડી સેન્ટર 0415 છે તો એ તમે પસંદ કરશો. પેમેન્ટની ડિટેલ યોગ્ય રીતે ભરશો અને ત્યારબાદ તમામ માહિતી સેવ કરશો. હવે મિત્રો આમાં જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે વિષયની પસંદગી આવશે તો તમારા મુખ્ય વિષય હશે એસવાયમાં એના 3 પેપર રહેશે. જે ગૌણ પેપર છે એના 3 પેપર હશે. એક એન્વાયરમેન્ટ જે આપણે એફવાયમાં ભણ્યા છે એવી જ રીતે એસવાયમાં એક કમ્પલસરી પેપર હશે અને એવું જ ટીવાયમાં પણ એ જ રીતનું હશે. અને મિત્રો તમે 2 ભાષા એફવાયમાં પસંદ કરેલી, તો હવે એ 2 ભાષામાંથી એક ભાષા તમારે બીજા વર્ષમાં રાખવાની રહેશે. તો એ પ્રમાણેની વિગત તમે ભરશો, જે તમને પોતાને સમજણ પડે એવી જ છે, એટલે હું આશા રાખું છું કે તમે એ ભરશો. અને ત્યારબાદ તમારે તમારું આઈ કાર્ડ, કાસ્ટ સર્ટિફિકેટ, એમાં 100થી 150 KB સુધીની એની જે સાઇઝ છે એની મર્યાદામાં તમારે ભરવાનું થશે. સાથે પેમેન્ટની સ્લિપ પણ તમારે ભરવાની, અપલોડ કરવાની થશે. તો એ યોગ્ય રીતે પસંદ કરી અને અપલોડ કરશો. મિત્રો જેમ જેમ તમે માહિતી ભરતા જશો એ પ્રમાણે જે સ્ક્રીન ઉપર તમને ગ્રીન કલરની લીટી જોવા મળશે અને છેલ્લે જ્યારે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી લો એ પછી તમે પ્રિન્ટ ઈ ફોર્મ વિકલ્પમાં જશો એટલે
તમને બધી સ્ટુડન્ટની ડિટેલ્સ જોવા મળશે. જો એ ડિટેલમાં તમારે કોઈક ફેરફાર હોય તો એડિટ ડિટેલ્સ તમારે કરવાનું, અને જો ઓકે હોય તો તમારે એગ્રીમેન્ટ ઉપર પસંદગી કરી અને સબમિટ કરવાનું. અને સબમિટ કર્યા બાદ તમને પ્રિન્ટ અને ડાઉનલોડનો ઓપ્શન મળશે, જેનાથી તમારે ફોર્મની પીડીએફ ડાઉનલોડ થશે. અને ડાઉનલોડ થઈ ગયા બાદ તમે એક કોપી સેન્ટર ઉપર અને એક કોપી આપના પર્સનલ ઉપયોગ માટે સેવ કરી રાખશો, ફાઇલ કરી રાખશો. અને તમારો આ પ્રોસેસ પતી જાય પછી તમારે લોગ આઉટ કરવાનું રહેશે. તો હું માનું છું કે કેટલીક મર્યાદા સાથે મેં આપના લાભ માટે અથવા આપને મદદ કરી શકાય એ હેતુથી આ વિડીયો બનાવ્યો છે. અને હું માનું છું કે આપને ફોર્મ ભરવાની ચોક્કસ સરળતા રહેશે. આભાર.